નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 32 પુરોહિત સમાજ યુવક મંડળ પાલનપુર દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખીને 29માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ સમાજબંધુઓને મુશ્કેલીના સમયમાં રક્તની મદદ મળી રહે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે સમાજ તેમની પડખે ઉભો રહી શકે તેવા સેવાભાવી હેતુથી આ રક્તદાન શિબિર યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભૂમિ બ્લડ બેંકમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં સમાજબંધુઓ, યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાતાઓના સહકારથી મોટી સંખ્યામાં રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. 32 પુરોહિત સમાજના વિવિધ ગામોમાંથી આવતા સમાજબંધુઓને હોસ્પિટલમાં સારવાર દરમિયાન રક્તની જરૂરિયાત પડે ત્યારે સમયસર મદદ મળી રહે અને કોઈને રક્ત માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી યુવક મંડળ દ્વારા દર વર્ષે આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, 32 પુરોહિત યુવક મંડળ પાલનપુરના પ્રમુખ બાબુલાલ રાજગોર, મહામંત્રી અરવિંદભાઈ વાછડિયા સહિત મોટી સંખ્યામાં સમાજબંધુઓ, વડીલો અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. રક્તદાન કેમ્પને સફળ બનાવવા બ્લડ કન્વીનર કાળુભાઈ શ્રીગોર, અરવિંદભાઈ રાજગોર, ઈશ્વરભાઈ વાછોલા અને ખેમાભાઈ ગોમતીવાળ સહિતના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રક્તદાતાઓ અને સમાજબંધુઓ માટે ભોજનની સેવા ભોજનદાતા હરેશભાઈ પોપટલાલ ગોમતીવાળ દ્વારા કરવામાં આવી હતી. સમાજ સેવા અને માનવ સેવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા 29માં રક્તદાન કેમ્પને સમાજબંધુઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના સેવાભાવથી સંદેશા સાથે શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. શ્રી 32 પુરોહિત યુવક મંડળ પાલનપુર દ્વારા આજે 29મો રક્તદાન સમારોહ જ્યારે કરવામાં આવ્યો છે એ વખતે સમાજના તમામ યુવાનોને અને સમાજના આગેવાનોને એ જ સંદેશ આપીશ કે જ્યારે કોઈ પણ લોકોને રક્તની જરૂર પડે, માણસ પાણીની જરૂર પડે, ક્યાંક પાણીનું દાન કરતા હોય કે જમવાનું કરતા હોય, અહીંયા પોતાના લોહીનું દાન જ્યારે આ સમાજના યુવાનો કરી રહ્યા છે એ સમાજના યુવાનોને આમ તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ અને એમનો આભાર વ્યક્ત એ માટે કરું છું કે સમાજના બાકીના લોકોને જ્યારે અકસ્માતના સમયે કે કોઈ બીમારીના પ્રસંગે જરૂર પડે તો આ રક્તદાન એમને કાયમી જીવતદાન બની રહે છે. ફરીથી સમાજને ખૂબ ખૂબ સમાજનો આભાર અને આ લોકો જે લોકો રક્તદાન કરે છે એ યુવાનોને, એ મારા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.